એમ કરે એમ કરવાનું તારે એમ કરવાનું બટેકું વધે તો પૂરી મકવાનું પૂરી વધે તો બટેકું બપોર જો આપણે છે ને બનાવવાના છે અત્યારે બાજરાના રોટલાના ઢોસા ટ્રાય કરવી જોઈએ કેવા બને. હા બાજરાના કટકા કરેલા હોય એટલે તમે ઘણા ખરા બીજું કંઈક નામ હતું કે રોટલીના શાકની હા રાખતો ખેડૂત હા તમારું ઈ જ હતું. તમારે ઈજા પણ તો રોટલા ઢોસા બનાવી નાખ્યા છે હવે કેવા બન્યા ને ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 2 ડિસેમ્બર. બસ હવે એક જ મહિનો રહ્યો છે અને 2026 આવી જશે. 2025 છે તો પૂરું થઈ જશે અને 2026 ની એટલી બધી ફની રીલ્સ આવે છે ને કે વાત પૂછોમાં. ઘણા ખરા કે એક જ મહિનો છે તમારે જે કરવું હોય એ કરી લ્યો, જે ખાવું પીવું હોય ખાઈ લ્યો, પછી 2026માં દુનિયા ખતમ, ટાટા બાય બાય સી યુ. તો એવી બધી રીલ્સ આવે છે કારણ કે કોઈ આગાહી કરી હોય કે ભાઈ 2026માં આવું આવું થાય એટલે બહુ બધી રીલ્સો ને મેમ્સ આવતા હોય છે. જેમ કે આપણે 2022 કે 20ની કેવી આગાહી હતી એ ટાઈપનું હતું. તો બસ જો એવું છે. વાગી ગયા છે અત્યારે 11:30 અને આપણે બપોરાનો ટાઈમ થઈ ગયો છે. તો એમ તો સવારે મમ્મીએ ગુવારનું શાક બનાવેલું છે ટિફિનમાં, પણ આપણને ગુવારનું શાક ભાવતું નથી એટલે આપણે બનાવશું ચણાનું શાક. અને પાણીપુરીની 4-5 પૂરી પડી છે, તમે બટેકો હારે બાફા મૂકી દઉં ને તો થોડોક એવો મસાલા થઈ જાય ને 5 પાણીપુરી આપણે ખાઈ લઈએ. અને પાણી બનાવવા મારા માટે સારું છે, મને છે ને સમરસનું પાણી વધારે ભાવે એટલે પાણીમાં ડાયરેક્ટ સમરસનો મસાલો નાખી દઉં એટલે પાણી થઈ ગયું રેડી. અને પાણીપુરીનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. કોણ કોણ મારા જેવું છે જેને પાણીપુરી બહુ ભાવે છે. આ બાજુ જો શિયાળાનું આપણે પાકની વાત કરીએ તો આમાં છે પેંડા, આમાં છે ખજૂર પાક અને હાટા છે ને હજી પડ્યા છે. કિલો હાટા મગાવ્યા હતા પણ તો હજી 2-3 હાટા પડ્યા છે. કારણ કે મને હાટા ન ભાવે, કારણ કે ભાવે પણ બહુ ઓછા ભાવે. અને કારણ કે ગળા હોય નકરું ખાંડની સાંચણી લીધેલી હોય. અને આ બાજુ છે શિંગદાણા. તો શિંગદાણાની બોટલ તમારે કન્ટિન્યુઅસ ચાલતી જ હોય, કોઈ દી ખૂટે જ નહીં શિંગદાણાની. તો કાંઈ નહીં, જો બપોરાનો ટાઈમ થઈ ગયો છે, ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ. રસોઈમાં તો શાક બનાવવાનું છે અને એકાદી કદાચ રોટલી બનાવવાની હશે, થોડીક તો હશે કદાચ રોટલી. તો ચાલો બધા ચણાનું શાક ખાવા માટે. અને આ વખતે છે ને કેવું થાય ખબર છે, નાતાલ આવે 25 ડિસેમ્બરના દિવસે, ક્રિસમસ ડે. તો 25 તારીખ આવશે ને 2025. કેવો સંયોગ કહેવાય એમ. આવી તારીખ પછી હવે ક્યારેય નહીં આવે કે 25/2025. તો બસ જો ચાલો શાક બનાવી નાખીએ, પાણીપુરી ખાઈ લઈએ. અને અમારા વિડીયો જોવા ગમતા હોય તો જરૂરથી લાઈક બટન પ્રેસ કરી દેજો. ચેનલને જો સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલના વિડીયોમાં છે ને મામાના ઘરે ગયા હતા ને ત્યાં બનાવ્યું હતું ટમેટા દૂધનું શાક. તો એ રેસીપી તમારે જોવી ને તમે જરૂરથી જોઈ લેજો. આખા બ્લોગમાં આપણે રેસીપી આપેલી છે. એની સાથે હતી લસણની ચટણી અને રોટલા, અને જેને ભાખરી ખાઈ હોય એ ભાખરી. બધાને છે ને શાક બહુ જ ભાવ્યું અને બધાએ ઘણું ઘણું ખાધું એમ. મને તે છે ને પ્રોગ્રામના શાક બહુ ન ભાવે, પણ આ શાક તો મને છે ને બનાવી તે બહુ જ ભાવ્યું, બહુ મજા આવી ગઈ. હું પણ ઘરે ટ્રાય કરીશ. તો એ વિડીયો તમે ન જોયો હોય ને તો જોઈ લેજો કે ટમેટામાં તમે દૂધ નાખો ને તો દૂધ કેમ ફાટતું નથી અને એનું શાક કેમ બની જાય છે. તો ચાલો ફટાફટ એ વિડીયો જોઈ લો. ત્યાં સુધીમાં હું છે ને બધી રસોઈ બનાવી નાખું. ચણાનું શાક રેડી છે ને પાણીપુરીનો મસાલો પણ રેડી થઈ ગયો છે. એક બટેકું નાખ્યું હતું તોય પણ વધારે થોડુંક થઈ ગયું કે પૂરી 5 છે અને મસાલો થોડો વધી ગયો. કાંઈ વાંધો નહીં, એમને ખાઈ જશું. અને આ બાજુ જો મમ્મી અત્યારે છે ને ધાબા પરથી કપડાં લઈને હકેલે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં ગયા હતા સવારમાં? ઠીક એવું હતું. મમ્મી એમના જો કોથળો ભરીને રૂ લઈ આવ્યા છે અને વાટું કરે છે હમણાં. તો વાટુનું કામકાજ ચાલે છે. ઠીક. હા, તડકે એક ડીશ છે, વાઇટ કરીને પછી ત્યાં મૂકી તપવા માટે. તો કાંઈ નહીં, ચાલો તો હવે થઈ ગયું છે ખાવા માટે. બપોરા કરી લઈએ. મૂકી ગયા છે 1:30 અને આપણે બપોરા તો કરી લીધા છે, પણ વેધર છે ને પાછું તમને બતાવો, પાછી છે ને ઠંડી પડવા મળી છે. અને સામે જો કબૂતર ચણવા માટે પણ આવી ગયા, ચણવા માટે અને પાણી પીવા માટે. અને આ ડબ્બો છે ને એમાં ખાવા પીવાનું રાખ્યું છે બધું. તો એવું છે. અને વાડીમાં એવું કંઈક વાવ્યું છે. આ તમને કંઈ દેખાતું હોય કોમેન્ટ કરજો શું વાવ્યું છે. એમ છોડ મોટા થઈ ગયા છે. અને આ આપણો મેટ્રો નહીં પણ બુલેટ ટ્રેનના પાટાઈ પણ ઘણા થઈ ગયા છે. જો
બે બાજુ છે ને થાંભલિયું મૂકવા મળી છે બુલેટ ટ્રેનની. મને લાગે આવતા વર્ષમાં કદાચ ચાલુ થઈ જશે. અને આ બાજુ એક છે ને એક વિચિત્ર ઘટના બની છે. આ જે ગુલાબનો છોડ છે ને એમાં ગુલાબી કલર, એકદમ ગુલાબી કલરના ફૂલ આવતા, પણ હવે આ જે ફૂલ આવ્યું ને એકદમ આછો ફૂલ આવ્યું. તો એમ કેમ થયું છે કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. 3-4 ફૂલ ગુલાબી કલરના હતા, પણ આ એક જ આ સફેદ આવ્યું, આ ગુલાબી આવ્યું, આછો ગુલાબી. તો એવું છે, પણ ફૂલ તો આવ્યું ને આખું જો પાંદડા બાંદડા બધું ખરી ગયું છે, ઉજળી ગયું આખું, તગડી તે શો પીસ તો શો પીસ જ રહ્યું, એનું કંઈ થયું જ નહીં. અને આ આપણી તગડ ને આ આપણું પાણાફાંડનો છોડ. પાણાફાંડના છોડનું આ પાંદડું જો કેટલું મોટું પીળું થઈ ગયું છે જો, અને નીચેથી બહુ કોળાણું છે પાણાફાંડનો છોડ, પણ પાંદડા કોઈ ખાતું નથી એવું છે. પણ આ એક ફૂલ છે ગુલાબી આવ્યું. અને આ ચકલી માળામાં બેઠી છે, ઉડી ગઈ, કબૂતર આવ્યું ને તે. તો ચાલો હવે પછી મળીશું. વાગવામાં આવી રહ્યા છે 6:30 અને વાળુનો ટાઈમ થઈ ગયો છે. અને આ બાજુ આપણે ભાખરી બની ગઈ છે, અને ભાખરીની હારે છે રોટલીનું શાક, એટલે રોટલી અને ભાખરી ખાવાની છે, બેનું કોમ્બિનેશન. અને આ બાજુ આવી ગયું છે શાક, અને શાકમાં છે ભીંડો, રીંગણા, દૂધી, ગાજર અને વટાણા. તો અત્યારે કેવું શાક મોંઘું છે, સસ્તું થયું કે નહીં? હવે હોનું દોઢ થયું. હોનું દોઢ એટલે સસ્તું થયું છે, કિલો હતું એવું હતું ને. તો ચાલો જો તાર મમ્મી એની સ્ટાઇલમાં બનાવી રહ્યા છે રોટલીનું શાક. તો ચાલો જોઈએ કે રીતના બનાવે છે રોટલીનું શાક. 4 રોટલી છે, એને આપણે કટકા કરી નાખવાના છે. હમણાં 1 રોટલી બાકી છે ને કરી નાખશું. અને 2 પાવડા નાખી દીધું છે તેલ. તો અમે છે ને રોટલીનું શાક કેવી રોટલીના કટકા કરેલા હોય, એટલે તમે ઘણા ખરા બીજું કંઈક નામ હતું ને કે રોટલીના શાકને શું કહેતા હોય કોને ખબર. તમે કંઈક બીજું કહેતા હોય તો કોમેન્ટ કરજો. સંદીપ એકવાર કીધું તો મને ભૂલાઈ ગયું, પણ ભાખરીનું બટલું કઈ નથી. ભાખરી એવું છે જરી કેવું, મને કે ભાખરી નહીં નાખતા હોય, મેં ન નાખી. જરી કેવું હતું, 2 વટકા છે, કંઈ વધારે નથી. અને મેં તપેલીમાં એટલે કટકા કર્યા હતા કે અમે મમ્મી બનાવે તો કેમ બનાવે, કટકા કરી નાખ્યા, એની તપેલીમાં નાખી દઈ. સાઈઝ તો ન નાખી, આમ પાણીમાં બુરબુડા રાખી, એટલે મેં પાણી એટલે તપેલીમાં રાખ્યું હતું. તમારે ડાયરેક્ટ એમાં નાખવાનું રહીને એમ, પણ તમે ડાયરેક્ટ આમાં નાખતા હશો, સાઈઝ નાખીને પછી કરતા હશો. અમે વઘાર કરીને પછી બધું નાખી દેવી, રોટલી ને પાણી બધું જેવું હોય. તો હવે જો તેલ આવી ગયું છે, તેમાં નાખી દીધી રાઈ, હુક્કલ મરચું, જે તમે મસાલા નાખતા હોય આપણે નાખી દેવાના. હવે એમાં જશે મસ્ત ચટણી નાખી દીધા, રોટલીના કટકા ને ઉપરથી નાખી દીધી છાશ. તમે છાશ ન ખાતા હોય તો પાણી નાખીએ ગો, પાણી વાળી સરસ લાગે. તો હવે આને છે ને થોડીક વાર હવે રોટલાના કટકા ઢીલા થાય ત્યાં સુધી રાખવાનું છે ને, તો પાણી નાખવાનું છે. ઠીક, પાણી નાખશો હજી? બરોબર. ચટણી, અને ચટણીની જગ્યાએ તમે મરચી નાખો તો સફેદ કલરનું શાક થાય, આ લાલ કલરનું થાય. લાલ જ આપણે સફેદ તો પછી ન ખાય, રોટલી શાક સફેદ નો હાલે. મને તો લાલ નો ભાવે રોટલીનું શાક. 2 ગ્લાસ પાણી નાખી દે. મારે ઢીલું શાક જોઈએ. તો એમાં ચોળતા હશે ને બધા? સોળવાનું કાઈ ન આવે. તો આમાં ન સોળવાનું આવે ને? નહીં છે, પણ આમ થોડું ભાજી જેવું શાક જોઈએ. હા. તાને ઉફાળો આવે ત્યાં સુધી રાધે એવી રીતના કાંઈ છે, એટલે એ તો પી જ જાય ને તો જ ઢીલી થાય ને, પાણી ઢીલી થાય ને ફૂલે. તો આ
તેમાં રોટલીની શાકની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરજો. મીઠું નાખી દેવાનું. હા મીઠું, પછી ધાણા નાખવાના, જે નાખો ઈ. તો રોટલીના શાક અને ભાખરી કોણ કોણ ખાય છે તમે કોમેન્ટ કરી દેજો. આનું બીજું નામ છે રોટલીના શાકનું, એ પણ તમે કોમેન્ટ કરજો. મને તો ભૂલાઈ ગયું છે, એવું હશે. કોને ખબર. હતું કંઈક બહુ સારું હતું પણ હવે યાદ નથી આવતું અત્યારે. મને નથી થતું. અમે થાકડું જ નથી. મેં નથી આવ્યું પણ કોઈની કોમેન્ટ આવી ને એમાં હતું. તો કાંઈ નહીં, છે ને ફૂલ ગેસ રાખીને ઉફાળ આવે, રોટલી ઢીલી થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે, એટલે શાક રેડી થઈ જાય. ઓલું તમે અગાઉ પાણીમાં કે છાશમાં બુડબુડું રાખો ને તો પછી વધારે અહીંયા સુલે ન રાખવું પડે એમ. અગાઉથી પોચી થઈ જાય રોટલી, પાણી સુવાની સુઈ લે એમ. તો ચાલો, આ છે રોટલીનું પાણી શાક. કરતા હોય ને એટલે કે સાહીમાં સાઈ તો જેમાં તમારે કરવું હોય, સાસ નાખો તો સાસ ને પાણી નાખો તો પાણી એમ. છે. પણ થોડીક વાર અમે બહાર જ રહેવા દેવી પાણીમાં, પછી ચૂલે ચડાવી. તો ચાલો આમ જ પરમાર વઘાર નાખી, બટકા જ વઘારી. છે. તો ચાલો, આ હતું રોટલીનું શાક. તમે કેમ બનાવો છો કોમેન્ટ કરીને કહી દેજો. પહેલા વઘારો છો કે પછી વઘારો છો? ચાલો બધા વાળું કરવા. હું તમે કીધું વિડીયો લે. અરે એમ લે કે જો રોનક આવી ગયા, 7 વાગી ગયા, રોનક આવી ગયા, તો આજ તમારું ફેવરિટ શાક છે એમ બોલ, પછી હું કંઈક કરું ને. ઠીક, તો વાગી ગયા છે 7 અને જો રોનક ઘરે આવી ગયા છે, ટિફિને મૂક્યું નથી ને આવતા સોફા પર બેસી ગયા છે. ને બનાવ્યું છે તમારું ફેવરિટ શાક, એ તેને આવતા આવે જ ખબર પડી ગઈ વાસ ઊંઘીને. વાસ નો કહેવાય ને, સુગંધ કહેવાય. હા ભાઈ, સુગંધ લઈને ખબર પડી ગઈ કે બનાવ્યું છે રોટલીનું શાક. માય ફેવરિટ શાક. હા તો ખાઈ લ્યો ફેવરિટ શાક. માં go to love. એને રોટલી શાક બહુ ભાવતો. પેલા તો બે ત્રણ દે કરાવતો. તો ઓછું કરી નાખ્યું છે, પણ ખાઈ લે કે તારું ફેવરિટ. મારે પાણીપુરી ખાવાની છે આજે સાંજે તે. પાણીપુરી ભાઈ એકલા એકલા કેમ પાણીપુરી પણ બપોરે મેં એક જ બટેકું બાફ્યું તોય વધ્યું. એને બટાટું બાફીને જીરીક વધ્યો તો મસાલો. એટલે પાણીપુરી માં હા તો હું એવું કહું છું, આ પાણીપુરી વધે, પાછું કાલ બટેકું બાફવાનું. આ એમ કરે એમ કરવાનું. તારે એમ કરવાનું, બટેકું વધે તો પૂરી મકાન, પૂરી વધે તો બટેકું બાપણ, બટેકું વધે એટલે તારે હું બધા કામ આ તો મસાઈ પૂરી જ વધે ને. આજ તો પૂરી જ વધે ને. હું આમ એમ લુખી ખાઈ જાઉં. તો સારું. તે પણ લે પાણીપુરી સારી, એમાં ચણા આવી જાય, બટેકું આવે. એમ વાંધો નહીં, હું તો કહું છું. એટલે આ રોટેશન હાઈકા કરવાનું એકનું એક એમ કર. પૂરી એક નો હારી હોય પણ કે હવે એટલું જ આજે ખાઈ એ લેવાનું. લોકો જલપુરી રાખતા હતા, ઘડીક છું જલપુરી લઉં છું, મેં કીધી જલપુરી તો આ હારી જ આવે છે, પણ કાંઈ ને એકવાર જલપુરી ટ્રાય તો કરીએ કેવી પૂરી બને છે. હા, ભોલાભાઈ વિડીયો જોતા હોય તો ક્યારેક તો જલપુરી ખાવા બોલાવો. ઈ લોકો જલપુરી જ ખાય છે પણ ઈ ન બોલાવે આપણને. ન બોલાવે આ ભોલાભાઈ કુંજ કોણ છે? તમારા લાડકા કુંજભાઈ એમ. બા હું બનાવ્યું, મારે હવે ઢોસા બનાવ્યો એમ. હા, ઢોસા પર તો ને યાદ આવ્યો, આજનો વિડીયો જોયો ને એમાં બાજરાના ઢોસા બનાવ્યા છે. અરે અત્યારે છે ને રોનક, હું તો બજારે નીકળતો, મારે તો સોસાયટીમાં કે ભાઈ રાધિકા રોટલો શીખવાડતા હતા અને કે બહુ લે રે રે રે. બહુ કે તમારે ઢોસા કેવા હોય? ના, ના, ઢોસાનું હોતા. મને તેમ કે ઢોસાની રેસીપી મેં જોઈ એમ કે મને એમ થયું. ઢોસા ઈ કે બનાવે છે કેવા સરસ થાય છે પુલાની. કાલે જે જેમ સત્સંગમાં આવી હતી ને ત્યારે જ વાત થતી હતી. છે હવે તું બજાર ઢોસા હું તો બાજરાના ઢોસા બનાવે એમ કહું છું એમ. ઈ તો ભાઈ અત્યારે ભાઈ નવો બનાવે એટલું ઓછું છે. તો આપણે બનાવવા છે, ખાઈ પીને ટ્રાય કરવી, બને છે કે નથી બનતા એમ. મને કઈ વાંધો નથી. અલે કઈ રીતે કેમ કરવાનું? બાજરાનો એક સાલ્યું બાજરાનો લોટ લેવાનો, જેટલો લોટ લીધો હોય ને એનાથી અડધો ચણાનો લોટ લેવાનો, પછી મિક્સર એટલે બ્લેન્ડર ફેરવી દેવાનું પાણી નાખી, આની ઘોડે જ. પણ પછી 15 મિનિટ રાખવાનું ઘડીક, અને પછી એમાં ખાવાનો સોડા તેજ એવો નાખી દેવાનો, બસ પાડવા મળવાના. તો ઢીલા થાય. હવે સોડા નાખો તો તમે. કોને ખબર, આમાં બધા એવું ટ્રાય કરવી તો ખબર પડે હવે તો. આપણે સોડા શું કરવાના હોય? ઓછું વસ્તુ કરવા રાખવાનું હોય ને. હવે ટ્રાય કરીને પછી ખબર પડે કેમ થાય છે એમ. ખાઈ પીને તાવડો માંડવી જ થાય પાછું એકાદો નવરા થઈને. હા, એ થોડોક જ કઈ બાજરાનો લોટ છે ને પણ એમાં તમે જુવાર નાખ્યું છે, પણ જે રેસીપી બતાવી ને એ નકરો બાજરાને કીધો છે, પણ તોય આપણે ટ્રાય કરશું, જુવારમાં શું ફરક પડી જાય. તો જુવાર કાપી જેટલી બધી ન હોય. હા, એટલે જ ને. બાજરો ઝાઝો હોય. હા, તો કાંઈ નહીં, ખાઈ પીને ટ્રાય કરીએ કેવું બને છે. મેં કીધું બાજરાનો રોટલો હશે પાક્કું આજે. નહીં, બાજરાનો રોટલો જ નથી, પણ હવે ઢોસા બનાવી બાજરાના ઢોસા થાય. તો કાંઈ નહીં, ચાલો બધા પાણીપુરી ખાવા માટે થોડોક મસાલો વધ્યો હતો,
આ હું લઈને આવું ન ખવાય એવું જ લઈને આવે બધું સોયા સ્ટીક લઈને આવ્યા પછી મને કહે કે આવું ખાશો હું તો એમ ઘરનું બનાવેલું જ ખાવ છું તમે હાવ બહારનું ખાવ છો આજ પછી તો જ્યાં એમ મસ્ત શાક બની ગયું છે રોનકનું ફેવરિટ તો ચાલો બધા વાળું પાણી કરવા માટે કાંદો જોઈએ હારો વાગી ગયા છે 8:30 અને ખાઈ પીને આપણે નવરા થઈ ગયા છીએ અને આ બાજુ મમ્મીની વાટીનું કામ ચાલે છે હમણાં હિસાબ કાઢ્યો તો એણે કેટલી વાટી બને છે એમ તો કેટલી વાટી બને છે 2 કલાકની 400 કલાક કલાક બેઠી હતી 400 200 રૂપિયાનું કામ કર્યું તમને કોણે કીધું તમે જાતા હશો ને વાટી બોલો કરવા તો તમને ખબર છે ને મેં તો અઠાગઠે કીધું કે એટલી વાટના એટલા પૈસા આપે એમ મેં તો અઠાગઠે કીધું કહું તો શું તો આ બસ એટલી વાઈટ છે અને આ વાટે જો હુકવી છે તડકે ના ના તો રોંઢે ઉઠીને કરી ઠેક રોંઢાની છે ઈ હવાને ઠેકાણે થઈ ગઈ બરોબર આ બાજુ પપ્પા આવી ગયા છે જય શ્રી કૃષ્ણ શું હાલે છે દઈ હીરા હાલા રાખે એમ ને તે દી આપણો સવાલ અધૂરો તો સંજયભાઈ કઈ કીધું હતું ને 10 માથા ને એનો જવાબ શું આવે જવાબ પેલા સવાલ તો કયો ઈ સવાલ પપ્પાને યાદ ખબર છે 3 માથા ને 10 પગ હા 3 માથા ને 10 પગ કોણ છે ખબર છે બળદગાડું બળદ નહીં બળદગાડું હકા બે બળદના મોઢા એક હકાવાળા 3 અને પાછળ સાસ જોડા હોય ઈ જ ને એવું પપ્પા કહેતા હતા સંજય પાસે બીજું ખેતર ખેડે જ્યારે તો શું હતું ખેડૂત ખેડૂત હા હળ આપતો ખેડૂત હળ આપતો ખેડૂત હા તમારું ઈ જ હતું તમારે ઈદા પણ તો ફેરફાર આવે શું હતો ફેર કોહ પેલા પાણી કોહ બળદ થી કોહે થી પાણી કાઢતા ને હા. કોહ ઈ લાંબુ બહુ જેટલો કૂવો ઊંડો હોય એટલું વરત લાંબો હોય છે આપણે તો નથી જોયું ઈ વરત ડોલ હોય આવડી મોટી ડોલ જ એને હોય જોઈ તે કે જોઈ આવડી છે મોટી ડોલ મમ્મી તો આપણે હા તો પપ્પાએ કેમ જોયું આવડી મોટી ડોલ હોય ને પપ્પા ઈ નશે ડોલ ને સિમરી કૂવામાં જાય ઢાંડા પાછા પગ્યા આવ્યા આગા ગયા હોય ને પાછા હાલ્યા આવે છે પછી દોરી બાંધેલી હોય અને વરત વિશાળમાં આવે બિચારા ઢાંડા અપડાઉન અને ઈ વરત થી કરીને કોહ બાંધેલો હોય છે પછી ઢાંડા હાંકે ને આગળ કોહ તળીથી ઉપર આવતો જાય હા પછી છેલ્લે કોહ ઉપર આવે ને એટલે પાકું થાળું બનાવેલું હોય એમ ચોકડી જેવું એમાં કોહ ઠલવાય છે કોહ એટલે પણ છે હું કોહ એટલે હું પાણી ડોલ જ તમને ગુજરાતીમાં અટાણની ભાષામાં ડોલ પાણી ભરે ને પણ પાણી ભરી ભરાય, હા પાણી ભરે. ઠીક ઈ બરોબર પાણી કૂવામાં જાય ને એમને હા. પાછા પાણી એમાં જાય ને હા. એટલે પાણી એની મેલ પર તળિયેથી પાણી ઘૂસી જાય ઠીક આખી ડોલ ભરાઈ ગઈ હા. અને ઉસકે ને એટલે એની બારી તળિયેથી પાણી આવતી એની બારી બંધ થઈ ગઈ ઠીક એટલે આખી ભરાઈ જાય પછી ઉપર લાવે ઉપર લાવે ઠલ બરોબર ચોકડી ઠલવાય ઈ તો કોહ. આ હતું કેટલા સમયના ઉખાણાનો જવાબ અને આ બાજુ આપણે છે ને બનાવવાના છે અત્યારે બાજરાના રોટલાના ઢોસા ટ્રાય કરવી જોઈએ કેવા બને બાજરાના રોટલાના નહીં, બાજરાના રોટલા. હા બાજરાના લોટના પપ્પાએ પકડી લીધું રોટલાના તો કેમ બનાવવા ચડી જવા છે બને નહીં હા. લોટના જ બને સાચી ઓલો કે દળાવા જાય નથી કહેતા કે હું લોટ દળાવા જાઉં છું પણ ઘઉં દળવા જતા હોય એને જેવું છે તો ચાલો આપણે બનાવવાના છે બાજરાના લોટના ઢોસા તો એમાં આપણે 2 વસ્તુ જોશે એક તો બાજરાનો લોટ અને એક આ ચણાનો લોટ તો એની મદદથી આપણે બનાવીએ હું પહેલી વાર બનાવું છું તો તમને બતાવું કે બને છે કે નથી બનતા ટ્રાય કરવા જેવું છે કે નહીં લગભગ તો બની જાય કારણ કે આજ મેં 2-3 વિડીયો જોઈને બધાએ બનાવ્યા હતા વિડીયોમાં એટલે બની તો જાય જ તો ચાલો અત્યારે બનવામાં તો ન બનવાનું હોય ને ઈ બની જાય છે તો પછી પણ તમે કેમ આ ટબ લીધો કાંઈ નહીં હું તમને મૂકું છું યાર. ઠીક શેરડી ખાવા હાટુથી હા તો શેરડી પણ આવી ગઈ છે તો બધા મસ્ત મજાની શેરડી એન્જોય કરવાના છે પણ ઈ પેલા છે ને રવિવારે અમારી ઘરે મહેમાન આવ્યા હતા મારી ફ્રેન્ડ છે મમતા એના મમ્મી અને પપ્પા તો ઈ વિડીયો હું છે ને ઈ દિવસે મેં વ્લોગ લીધો જ નહોતો અને ઈ લોકો આવ્યા હતા ત્યારે થોડોક વિડીયો ઉતાર્યો હતો મેં તો ઈ વિડીયો અપલોડ કરું છું તમે જોઈ લો તમને બહુ મજા આવશે કેટલા ટાઈમ પછી અમે મળ્યા હતા તો ઈ વિડીયો તમે જોઈ લો ત્યાં સુધીમાં હા કંચન માસી અને ત્યાં સુધીમાં છે ને આપણે ઢોસા બનાવીને ટ્રાય કરીએ કેવા બને છે એમ ચાલો હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે તો જો આજે છે ને આપણી ઘરે મહેમાન બેસી આવ્યા છે બેનપણી મમતાના પપ્પા જય શ્રી કૃષ્ણ કાકા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કેમ છે કૃષ્ણ. અરે હારું છે. અને સ્પેશિયલ કે વિડીયોમાં આવવું છે એટલે આવ્યા
ખેતર જોવા આવ્યા છે. હા ખેતર જોવા આવ્યા છે અને મમતાને આપણે કેવું આ વિડીયો તો જોઈ લે આવ્યા જ છે એમ હા હા અને આ બાજુ છે મમતાન ભાઈ વિશાલ કેમ છે સારું ને હા અને આ બાજુ કંચન માસી જય શ્રી કૃષ્ણ હા કંચન માસી ને ફેસબુકમાં વિડીયો આવતા હોય ભજન ગાતા હોય એવા હા એટલે મમ્મી ઓળખી ગયા મને એમ કે હજી ફોન આવશે કે તમારું કયું ઘર છે ને એમ ત્યાં તો અવાજ આવ્યો કે કંચનબેન એમ એક જ ફોનમાં એડ્રેસ હતી પાછું વિભાગ હતી. હા તો એવું છે કલેશભાઈ કે હારું ને તો બહાર નીકળ્યા. આમાં ઉપર ઘણી શેરીઓ છે ને નાકે કંચનબેન મારા ઘરે આવે છે ફોનમાં એટલે ઓળખી કે તારે તમારા ફ્રેન્ડ હશે ફેસબુકમાં એટલે હા અમે પેલા છે ને કૈલાસધામ તમે મકાની ઘણી વાર બતાવ્યું છે કૈલાસધામનું તો અમે પેલા જૂના ઘરે રહેતા ને કૈલાસધામમાં ત્યાં એ બાજુમાં જ અમે રહેતા અમારા 22 નંબર તો એના 21 નંબર 20-25 વર્ષ હારે રહેતા ને મમતા મારી ખાસ બેનપણી હે અને હાજી રહી છે હા તો તમે આ બાજુ હોય આવો તો થાય આવું છે આ બાજુ હજી 2 વર્ષ રહેવું છે તો સારું આ તો ઓલું છે જયદીપ કેમ ઈ સ્કૂલમાં ભણ્યો જયદીપ ને એમ બધા તો એની સ્કૂલમાં પાછો કૃષિ ભણ્યો જ્યાં પપ્પા ભણ્યા એના છોકરો ભણ્યો એવું છે ને તમારે જ્યાં પપ્પા ભણ્યા એની સ્કૂલમાં છોકરો ભણ્યો આપણે સોરાનો વખતના સાલના રહેશે તો પછી તેમ જ થાય ને હા. તઈ તો પપ્પા જ હોય ને નાના બધા અમે એક સ્કૂલમાં જ ભણવા જતા વળી પછી આ લોકો અર્પણમાં વહી ગયા હે ઈ તો સંદીપ ને તો એવું છે કાંઈ નહીં ચાલો જો વાગી ગયા છે અત્યારે 9:15 અને આપણે બાજરાના લોટના ઢોસા બનાવી નાખ્યા છે હવે કેવા બન્યા ને ઈ જોવા માટે તમારે આવતીકાલનો બ્લોગ જોવો પડશે કેમ કે આખો બ્લોગ આવતીકાલે આવશે અને આ બાજુ આપણે જે રસોડું પણ એકદમ સાફ કરી નાખ્યું છે એકદમ ક્લીન અને આ બાજુ ખબર નહીં ડામસ્ટર ક્યાંથી આવી ગયો ડામસ્ટર પર બેસી જાઓ તો અત્યારે જે રોનક છે ના લે છે એકદમ દેશી જુગાડ તપેલીમાં પાણી ગરમ કરીને પછી આવી રીતના ના લે ને એવું છે આ બાજુ જો મમ્મી પપ્પા ફોનમાં કંઈક બતાવે છે યા ઓલો મરી ગયો એનું વહુ. કોણ મરી ગયું ધર્મેન્દ્ર ઠીક હા ધર્મેન્દ્ર બરોબર એની તો બહુ અફવા ઉડી ને પછી અઠવાડિયા પછી ઓફ થઈ ગયા તો એવું છે કાંઈ નહીં આ સાથે આપણે આજનો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે રાધા પરથી